હેલો સ્ટુડન્ટ્સ, આજે હું તમારી સમક્ષ ગુજરાતી વિષયનો નવો વિષયાંક વ્યાકરણ સંજ્ઞાના પ્રકારોનો વિડીયો લઈને ઉપસ્થિત થઈ છું. આગળના ધોરણમાં તમે સંજ્ઞા વિશે ભણીને આવ્યા છો. સંજ્ઞા એટલે શું? સંજ્ઞા કોને કહેવાય? તો સંજ્ઞાના પ્રકારો વિશે ભણતા પહેલાં સંજ્ઞા કોને કહેવાય તેનું થોડું પુનરાવર્તન કરી લઈએ. સૌપ્રથમ જોઈએ સંજ્ઞાની વ્યાખ્યા. વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થને, પદાર્થ એટલે કે વસ્તુને સૂચવતા પદને, પદ એટલે કે શબ્દને સંજ્ઞા એટલે કે નામ કહે છે. આ વ્યાખ્યાને વધુ સ્પષ્ટ કરવા માટે હું તમને કેટલાક ઉદાહરણો કહું છું. રેખા જમે છે, ગાય ચરે છે, મોર નાચે છે, પાણી ઠંડુ છે. તો આ ઉદાહરણોમાં અનુક્રમે રેખા એ વ્યક્તિના નામને સૂચવે છે, ગાય એ પ્રાણીના નામને સૂચવે છે, મોર એ પક્ષીના નામને સૂચવે છે અને પાણી એ પદાર્થને સૂચવે છે. તો આ બધા શબ્દોને શું કહેવાય? સંજ્ઞા. ટૂંકમાં દુનિયામાં દરેકે દરેક વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થ એટલે કે વસ્તુને કોઈકને કોઈક નામ મળેલા છે. તો આ નામને શું કહેવાય? સંજ્ઞા. તો હવે જોઈએ આપણે સંજ્ઞાના પ્રકારો. સંજ્ઞાના 5 પ્રકારો પડે છે. પહેલો પ્રકાર જાતિવાચક સંજ્ઞા, બીજો પ્રકાર વ્યક્તિવાચક સંજ્ઞા, ત્રીજો પ્રકાર દ્રવ્યવાચક સંજ્ઞા, ચોથો પ્રકાર સમૂહવાચક સંજ્ઞા અને પાંચમો અને છેલ્લો પ્રકાર ભાવવાચક સંજ્ઞા. તો સંજ્ઞાના 5 પ્રકારોને આપણે વિસ્તારથી સમજીએ. પહેલો પ્રકાર આવશે જાતિવાચક સંજ્ઞા. તેની સમજૂતી એટલે કે વ્યાખ્યા જોઈએ. જે સંજ્ઞા આખી જાતિને લાગુ પડે છે તેમજ તેમાંની દરેક વસ્તુ કે વ્યક્તિને લાગુ પડે છે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે. જે સંજ્ઞા એટલે કે નામ તેને લગતી આખી જાતિને લાગુ પડે છે તેમજ તેમાંની દરેક વસ્તુ અને દરેક વ્યક્તિને પણ લાગુ પડે છે તેને શું કહેવાય? જાતિવાચક સંજ્ઞા. આ વ્યાખ્યાને વધારે સારી રીતે સમજવા માટે આપણે ઉદાહરણો જોઈએ એના. જુઓ, પહેલું ઉદાહરણ છે ઝાડ. પહેલું ઉદાહરણ ઝાડ. તો એનું એક ઉદાહરણ આપું છું તમને. ઝાડ આપણને છાયા આપે છે. અને એની સાથે સંબંધિત જ બીજું એક ઉદાહરણ આપું છું કે લીમડો ઉપયોગી ઝાડ છે. હવે આપણે જાણીએ છીએ કે ઝાડ અનેક પ્રકારના હોય છે. મેં તમને ઉદાહરણમાં કીધું તેમ લીમડો ઉપયોગી ઝાડ છે. તો લીમડો એ એક ઝાડનું નામ છે. તેથી લીમડાનો સમાવેશ ઝાડની જાતિમાં થાય છે. તો આ રીતે ઝાડ શબ્દ જે છે તે એની આખી જાતિને લાગુ પડે છે. તેથી ઝાડ એ જાતિવાચક સંજ્ઞા કહેવાય. તો એવી રીતે અહીં બીજા કેટલાક ઉદાહરણો પણ આપેલા છે. જુઓ, પર્વત, નદી, સરોવર, પશુ, પંખી, નગર, ગામ, શહેર, શાળા, છોકરો, છોકરી, સ્ત્રી, પુરુષ, ફૂલ, ફળ. તો આ રીતે આ જે સંજ્ઞાઓ આપી છે, આ જે શબ્દો છે તે એને લગતી આખી જાતિને લાગુ પડે છે. તેથી આ સંજ્ઞાને શું કહેવાય? જાતિવાચક સંજ્ઞા. હવે જોઈએ બીજી સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા. બીજો પ્રકાર છે વ્યક્તિવાચક સંજ્ઞા. તેની સમજૂતી જોઈએ. જુઓ વ્યાખ્યા. જે સંજ્ઞા એ નામથી ઓળખાતી એક વ્યક્તિને જ લાગુ પડે છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. હવે આ સંજ્ઞાઓ જે છે તે ચોક્કસ વ્યક્તિને જ લાગુ પડે. એટલે કે આ સંજ્ઞાઓ એ નામથી ઓળખાતી એક વ્યક્તિને જ લાગુ પડે છે
અહીં ઉદાહરણો આપેલા છે જુઓ. ગાંધીજી, રાજેશ, લક્ષ્મીબાઈ, મીરા, આ બધા વ્યક્તિઓના નામ છે. આ જે તે વ્યક્તિને જ લાગુ પડે તેને શું કહેવાય? વ્યક્તિવાચક સંજ્ઞા. અમુક વ્યક્તિ માટે જ વપરાતી સંજ્ઞાઓ હોય એને શું કહેવાય? વ્યક્તિવાચક સંજ્ઞા. હવે બીજા ઉદાહરણો છે જુઓ. કબીરવડ, હિમાલય, સુરત, ગંગા નદી. હવે કબીરવડ છે એ ઝાડનું નામ છે એટલે એનો પણ વ્યક્તિવાચક સંજ્ઞામાં સમાવેશ થાય. હિમાલય એ પર્વતનું નામ છે એટલે એનો પણ વ્યક્તિવાચક સંજ્ઞામાં સમાવેશ થાય છે. સુરત એ શહેરનું નામ છે અને ગંગા નદી એ નદીનું નામ છે. અહીં આગળ આપણે જોઈ ગયા જાતિવાચક સંજ્ઞામાં પર્વત, નદી, શહેર, તો અહીં એના નામો આપેલા છે. બરાબર. પર્વત, તો પર્વતનું નામ આપેલું છે અહીં હિમાલય. તો પર્વતનો શેમાં સમાવેશ થશે? જાતિવાચક સંજ્ઞામાં. જ્યારે અહીં પર્વતનું એક નામ આપેલું છે હિમાલય, તો એનો શેમાં સમાવેશ થશે? વ્યક્તિવાચક સંજ્ઞામાં, કારણ કે પર્વતનું એક ચોક્કસ નામ આપેલું છે એટલે એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. પછી જુઓ કબીરવડ. અહીં પહેલું ઉદાહરણ આપેલું છે ઝાડ, પણ અહીં એક ઝાડનું નામ આપેલું છે જુઓ, કબીરવડ. બરાબર. તો ઝાડનો જાતિવાચક સંજ્ઞામાં સમાવેશ થાય, જ્યારે કબીરવડનો વ્યક્તિવાચક સંજ્ઞામાં સમાવેશ થાય, કારણ કે ઝાડને ચોક્કસ નામ મળેલું છે. હવે ત્રીજો શબ્દ છે અહીં જુઓ બીજી લાઈનમાં ઉદાહરણમાં. ત્રીજો શબ્દ, ત્રીજી સંજ્ઞા છે સુરત. તો અહીં જાતિવાચક સંજ્ઞામાં આપણે બીજી લાઈનમાં ઉદાહરણ જોઈ ગયા શહેર. શહેર એ એની આખી જાતિને લાગુ પડે. શહેરો અનેક હોય છે. બરાબર. અહીં એક શહેરનું નામ આપેલું છે સુરત. તો સુરત એ શહેરનું નામ છે, ચોક્કસ શહેરનું નામ છે, તેથી તેનો વ્યક્તિવાચક સંજ્ઞામાં સમાવેશ થાય. અને અહીં બીજું એક નામ આપેલું છે નદીનું. કઈ નદી છે? ગંગા. તે નદીને ચોક્કસ નામ આપેલું છે ગંગા, એટલે એનો પણ વ્યક્તિવાચક સંજ્ઞામાં સમાવેશ થાય. એવી રીતે નર્મદા, સાબરમતી, શહેરો પણ આપણે બીજા જોઈએ તો ભરૂચ, અમદાવાદ, હિમાલય, એવી રીતે બીજા પર્વતોના નામ, દાખલા તરીકે ગિરનાર, આબુ અંબાજી. બરાબર. આ બધા પર્વતોના નામ છે. તો આ બધાનો શેમાં સમાવેશ થાય? વ્યક્તિવાચક સંજ્ઞામાં. પછી માણસોને પણ દરેક માણસને કોઈકને કોઈક નામ મળેલા છે. દરેક પશુને, પંખીને કોઈને કોઈ નામ મળેલા છે. તો એ બધાનો શેમાં સમાવેશ થશે? વ્યક્તિવાચક સંજ્ઞામાં. આગળ જોઈએ ત્રીજું, દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્ય એટલે કે વસ્તુ, પદાર્થ. જો એની વ્યાખ્યા સમજૂતી જોઈએ આપણે એની. જે સંજ્ઞાઓ દ્રવ્યો એટલે કે વસ્તુ કે પદાર્થ માટે વપરાય છે તે સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. હવે આવી સંજ્ઞાઓ કઈ કઈ હોઈ શકે? તો જુઓ, આ સંજ્ઞાઓ પ્રવાહી, અનાજ, કઠોળ કે ખનિજ વગેરે દ્રવ્યો માટે વપરાતી હોય છે. પ્રવાહી એટલે કે લિક્વિડ, અનાજ, કઠોળ અને ખનિજ એટલે કે ધાતુઓ. ખનિજ ધાતુઓ જે હોય છે ને, સોનું, ચાંદી, એલ્યુમિનિયમ, લોખંડ. બરાબર. આ બધી ધાતુઓ. અને પ્રવાહી એટલે કે લિક્વિડ, કઈ કઈ વસ્તુઓ આવી શકે એમાં? પાણી, દૂધ. અહીં ઉદાહરણ આપેલા છે જુઓ, પાણી, દૂધ, ઘી, મધ. આ બધી સંજ્ઞાનો દ્રવ્યવાચક સંજ્ઞામાં સમાવેશ થાય, કારણ કે આ બધા પ્રવાહી છે. હવે આગળ જુઓ ઉદાહરણમાં ઘઉં, ચોખા, બાજરી, આ બધા અનાજના નામો છે. એટલે આનો પણ શેમાં સમાવેશ થશે? દ્રવ્યવાચક સંજ્ઞામાં. મેં તમને આગળ કીધું ને, પ્રવાહી, અનાજ. તો પ્રવાહી અને અનાજના નામો જોઈ ગયા. હવે આગળ આવશે જુઓ, મગ, ચણા. તો આનો શેમાં સમાવેશ થાય? કઠોળ. શું કહેવાય આને? આ શેના નામો છે? કઠોળના. તો એનો પણ સમાવેશ થશે દ્રવ્યવાચક સંજ્ઞામાં. તો આપણે જોઈ ગયા પ્રવાહી, અનાજ, કઠોળ અને છેલ્લું શું બાકી રહ્યું? ખનિજ એટલે કે ધાતુ. તો અહીંયા નામ આપેલા છે જુઓ ધાતુના: તાંબુ, સોનું, ચાંદી, લોખંડ. એવી રીતે બીજા નામો પણ છે, પિત્તળ, એલ્યુમિનિયમ. તો આ બધી જે ખનિજ ધાતુઓ છે એનો પણ શેમાં સમાવેશ થાય? દ્રવ્યવાચક સંજ્ઞામાં. એટલે પ્રવાહી, અનાજ, કઠોળ
અને ખનિજ એટલે કે ધાતુને લગતા જે કંઈ પણ નામો હોય, જેટલા નામો છે એ બધાનો દ્રવ્યવાચક સંજ્ઞામાં સમાવેશ થાય છે. હવે આગળ જોઈએ ચોથી સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા. સમજૂતી જોઈએ આપણે એની, એટલે કે વ્યાખ્યા જોઈએ. કોઈ એક સમૂહ માટે વપરાતી સંજ્ઞાને, સમૂહ એટલે કે જૂથ, ઘણા બધા માણસો, ઘણા બધા પ્રાણીઓ, ઘણા બધા પક્ષીઓ માટે જે અમુક ચોક્કસ શબ્દો વપરાય, જ્યાં ભેગા થયા હોય એના માટે કોઈક ચોક્કસ શબ્દ વપરાય તો એને શું કહેવાય? સમૂહવાચક સંજ્ઞા. એવા કયા કયા શબ્દો છે જોઈએ આપણે. જુઓ, કોઈ એક સમૂહ માટે વપરાતી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહે છે. હવે એનું ઉદાહરણ જુઓ. ટોળું, સભા, સરઘસ, સૈન્ય, ઝુમખું અને કાફલો. ટોળું એટલે માણસોનું ટોળું, ઘણા બધા માણસો ભેગા થયા હોય તે એક જગ્યાએ. સભા એટલે કે કોઈ ચર્ચા વિચારણા કરવા માટે, વાત કરવા માટે માણસો એકત્રિત થાય એને શું કહેવાય? એક જગ્યાએ એકત્રિત થાય એને શું કહેવાય? સભા. સભા મળી છે એમ કહેવાય. સરઘસ તો કોઈક ઘટનામાં, કોઈક પ્રસંગે, કોઈક દેખાવ કરવા માટે માણસો રસ્તા ઉપર આવી જાય, માણસોનો જનસમુદાય રસ્તા ઉપર નીકળી આવે એને શું કહેવાય? સરઘસ. સૈન્ય એટલે સૈનિકોની ટુકડી. ઝુમખું એટલે ચાવીનું ઝુમખું, દ્રાક્ષનું ઝુમખું, એકસાથે વસ્તુઓ હોય એને શું કહેવાય? ઝુમખું. કાફલો, સૈનિકોનો કાફલો. પછી એવી રીતે બીજા ઉદાહરણો પણ છે. ઝુંડ, હરણોનું ઝુંડ, પશુઓનું ઝુંડ, એવી રીતે. ટોળું, ટુકડી, આ બધા શેના ઉદાહરણો છે? સમૂહવાચક સંજ્ઞાના. જ્યાં ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા પ્રાણીઓ, ઘણા બધા પક્ષીઓ, ઘણા બધા માણસો એક જગ્યાએ ભેગા થતા હોય એના માટે જે શબ્દો વપરાય એને શું કહેવાય? સમૂહવાચક સંજ્ઞા. હવે આગળ જોઈએ ભાવવાચક સંજ્ઞા. એની સમજૂતી મેળવીએ. જે સંજ્ઞાઓ વિવિધ ભાવ સૂચવતી હોય તેમને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે. આપણા મનના ભાવો સૂચવે એ સંજ્ઞાને શું કહેવાય? ભાવવાચક સંજ્ઞા. હવે જુઓ એના ઉદાહરણો. આ જે સંજ્ઞાઓ છે તે આપણા મનના વિવિધ ભાવોને સૂચવે છે. હવે જુઓ ઉદાહરણો દ્વારા એને સમજીએ આપણે. ડહાપણ, હોશિયારી એ ગુણો છે. ખટાશ, કડવાશ એ સ્વાદ છે. ઊંઘ, પ્રેમ, સુખ, દુઃખ, ગરમી, ઠંડી આ બધી અનુભૂતિ છે. તો આ બધા જે છે તે આપણા મનના ભાવો છે. તો આને શું કહેવાય? ભાવવાચક સંજ્ઞા. બધા ઉદાહરણો ભાવવાચક સંજ્ઞાના ઉદાહરણો કહેવાય. હવે દાખલા તરીકે બીજા પણ ઉદાહરણો આપણે જોઈએ તો હૂંફ, સ્નેહ, પ્રેમ, આ બધા બીજા બધા પણ ઉદાહરણો છે. તેને શું કહેવાય? ભાવવાચક સંજ્ઞા. તો આપણે સંજ્ઞાના 5 પ્રકારો શીખી ગયા. કયા કયા? સૌથી પહેલો પ્રકાર છે જાતિવાચક સંજ્ઞા. સમગ્ર જાતિને જે લાગુ પડતી હોય એને શું કહેવાય? જાતિવાચક સંજ્ઞા. બીજું છે વ્યક્તિવાચક સંજ્ઞા. તે જે સંજ્ઞા છે તે એ નામથી ઓળખાતી જે તે વ્યક્તિને જ લાગુ પડે એને શું કહેવાય? વ્યક્તિવાચક સંજ્ઞા. ત્રીજું છે દ્રવ્યવાચક સંજ્ઞા, એટલે કે વસ્તુ, પદાર્થ. તો જે સંજ્ઞાઓ વસ્તુ, પદાર્થ માટે વપરાતી હોય એને શું કહેવાય? દ્રવ્યવાચક સંજ્ઞા. એમાં આપણે જોઈ ગયા પ્રવાહી, અનાજ, કઠોળ અને ખનિજ એટલે કે ધાતુઓ માટે જે વપરાતી હોય સંજ્ઞા એને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. હવે ચોથું છે સમૂહવાચક સંજ્ઞા, એટલે કે કોઈ અમુક ચોક્કસ નિશ્ચિત સમૂહ માટે વપરાતી સંજ્ઞા હોય, જૂથ માટે વપરાતી સંજ્ઞા એને સમૂહવાચક સંજ્ઞા કહેવાય. અને પાંચમી અને છેલ્લી છે ભાવવાચક સંજ્ઞા, એટલે કે આપણા વિવિધ ભાવોને દર્શાવતી સંજ્ઞા હોય એને ભાવવાચક સંજ્ઞા કહેવાય. વિવિધ ભાવોને સૂચવે આ સંજ્ઞા. હવે જોઈએ આપણે સંજ્ઞાના પ્રકારને વધારે સારી રીતે સમજવા માટે આપણે એનું એક ઉદાહરણ અહીં આપેલું છે તે જોઈએ. નીચે આપેલી સંજ્ઞાઓનું વર્ગીકરણ કરો. વર્ગ પ્રમાણે, પ્રકાર પ્રમાણે સંજ્ઞાને છૂટી કરીને લખવાની છે, અલગ પાડીને લખવાનું છે આપણે એને. જો કઈ રીતે અહીં બધી સંજ્ઞાના પ્રકારો જે છે, બધી અલગ અલગ સંજ્ઞા છે, બધાના ઉદાહરણો એક સાથે આપેલા છે.
જેને પછી આપણે અલગ કરીને લખીશું. જો અહીં કૌંસમાં કયા કયા શબ્દો છે? હાસ્ય, ફૂલ, કબીરવડ, દૂધ, હૂંફ, નદી, અકબર, પાણી, બાચકું, સ્મિત. સ્મિત એટલે કે હાસ્ય. આપણે હસીએ તેને શું કહેવાય? સ્મિત કરવું. ધીમેથી હસવું એને શું કહેવાય? સ્મિત. લીમડો, ધરતી, ઘઉં અનાજનું નામ છે, સભા, ધૈર્ય એટલે કે ધીરજ, પંખી, મહેશ માણસનું નામ છે, મહારાજ, સ્નેહ, ટુકડી, શેઠ, પંચ 5 લોકોનો સમૂહ એને શું કહેવાય? પંચ. 5 લોકો ભેગા મળી કોઈ ચર્ચા વિચારણા કરવા માટે ભેગા મળે, 5 માણસો એને શું કહેવાય? પંચ. ઘી, તાંબુ, મીરા એ વ્યક્તિનું નામ છે, તાંબુ એ ધાતુનું નામ છે, નર્મદા નદીનું નામ છે, ચાંદી ધાતુનું નામ છે, સરઘસ પ્રેમ અને છેલ્લો શબ્દ છે કાફલો. હવે એને અલગ કરીને કઈ રીતે લખવાનું છે? જુઓ આગળ વર્ગીકરણ એનું કઈ રીતે કરવાનું. જો અહીં આ રીતે ઉપર 5 સંજ્ઞાના પ્રકારોને આપણે સીધી લાઈનમાં આ રીતે લખી દેવાના, 5 ભાગ પાડવાના છે આ રીતે, ને પછી આગળથી શબ્દો આપણે જોતા જવાનું છે કે પહેલો શબ્દ જે છે તે સંજ્ઞાના કયા પ્રકારમાં આવશે? હાસ્ય તો કયા પ્રકારમાં આવશે? ભાવવાચક સંજ્ઞામાં. બરાબર, હાસ્ય એ મનનો ભાવ છે, બરાબર, તો એ ભાવવાચક સંજ્ઞામાં આવશે. એટલે છેલ્લો જે પ્રકાર છે એમાં લખી દીધું આપણે હાસ્ય. એવી રીતે બીજો શબ્દ છે ફૂલ, તો એ શેમાં આવશે? ફૂલ એ આવશે જાતિવાચક સંજ્ઞામાં. હવે દાખલા તરીકે હું એમ બોલું કે કમળ, તો કમળ એ ફૂલનું નામ છે એટલે એ શેમાં આવશે? વ્યક્તિવાચક સંજ્ઞામાં. બરાબર, તો ફૂલનો સમાવેશ થશે જાતિવાચક સંજ્ઞામાં. હવે આવે છે કબીરવડ. આપણે આગળ ઉદાહરણમાં જોઈ ગયા તે, તો કબીરવડ આવશે વ્યક્તિવાચક સંજ્ઞામાં. ઝાડનું નામ છે કબીરવડ એટલે એ વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે. પછી છે દૂધ, એટલે એક લિક્વિડ છે, પ્રવાહી છે, એટલે એનો સમાવેશ શેમાં થશે? દ્રવ્યવાચક સંજ્ઞામાં. હવે આગળ આવે છે જુઓ હૂંફ, એનો પણ શેમાં સમાવેશ થશે? ભાવવાચક સંજ્ઞામાં. હવે છે આગળ નદી, નદીનો સમાવેશ શેમાં થશે? જાતિવાચક સંજ્ઞામાં. પછી છે અકબર, અકબરનો સમાવેશ શેમાં થશે? વ્યક્તિવાચક સંજ્ઞામાં. પછી આવે છે પાણી, તેનો સમાવેશ શેમાં થશે? જાતિવાચક સંજ્ઞામાં, સોરી દ્રવ્યવાચક સંજ્ઞામાં. પાણી એ લિક્વિડ છે, પ્રવાહી છે, એટલે એનો સમાવેશ થશે દ્રવ્યવાચક સંજ્ઞામાં. આગળ છે બાચકું, ઘઉંનું બાચકું, ચોખાનું બાચકું, બરાબર. ગુણમાં કોથળીમાં જે પ્લાસ્ટિકની કોથળી હોય છે કે કાપડની કોથળી હોય છે તેમાં આવી રીતે અનાજ, કઠોળ એવું ભરી દેવામાં આવે છે, તો એને શું કહેવાય? બાચકું. તેનો સમાવેશ શેમાં થશે? સમૂહવાચક સંજ્ઞામાં. હવે આગળ આવશે સ્મિત એટલે કે હાસ્ય, તેનો સમાવેશ શેમાં થશે? ભાવવાચક સંજ્ઞામાં. આગળ છે લીમડો, એનો સમાવેશ થશે વ્યક્તિવાચક સંજ્ઞામાં. હવે આગળ આપણે આમાં જ જોઈ લઈએ બધા સંજ્ઞાના પ્રકારમાં. વ્યક્તિવાચક સંજ્ઞામાં છે કબીરવડ, અકબર, લીમડો, મહેશ, મીરા અને નર્મદા. જાતિવાચક સંજ્ઞામાં આવશે ફૂલ, નદી, ધરતી, પંખી, મહારાજ અને શેઠ. હવે દ્રવ્યવાચક સંજ્ઞામાં આવશે દૂધ, પાણી, ઘઉં, ઘી એ લિક્વિડ છે, તાંબુ એ ધાતુનું નામ છે અને ચાંદી પણ ધાતુનું નામ છે, એટલે આ બધાનો સમાવેશ થશે દ્રવ્યવાચક સંજ્ઞામાં. સમૂહવાચક સંજ્ઞા બાચકું, સભા, ટુકડી, પંચ, સરઘસ, કાફલો આ બધાનો સમાવેશ થશે સમૂહવાચક સંજ્ઞામાં. અને ભાવવાચક સંજ્ઞામાં હાસ્ય, હૂંફ, સ્મિત, ધૈર્ય, સ્નેહ, પ્રેમ આ બધાનો સમાવેશ થશે ભાવવાચક સંજ્ઞામાં. સ્નેહ એટલે પણ વહાલ, પ્રેમ, અને હૂંફ એટલે કે માતાની હૂંફ જે હોય છે, વહાલ હોય છે, એને શું કહેવાય? હૂંફ. હવે આગળ જોઈએ આપણે આ રીતે ઉદાહરણ જે અહીં આપેલા છે એને આપણે
સંજ્ઞાના પ્રકાર પ્રમાણે આપણે વહેંચી દીધા, છૂટા કરીને લખી દીધા શબ્દોને. હવે આગળ જોઈએ સ્વાધ્યાય. અહીં તમારા માટે એક સ્વાધ્યાય આપેલા છે, 2 પ્રશ્નો સ્વાધ્યાયના. પહેલો પ્રશ્ન, પાઠ્યપુસ્તકમાંથી 5 વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા અને ભાવવાચક સંજ્ઞા શોધીને લખો. હવે પાઠ્યપુસ્તકમાં આપણા જેટલા પણ પાઠ અને કવિતા આપણે ભણી ચૂક્યા છે એમાંથી તમારે 5 ઉદાહરણો 5 સંજ્ઞાના પ્રકારના લખવાના રહેશે. વ્યક્તિવાચક સંજ્ઞાના 5 ઉદાહરણ, જાતિવાચક સંજ્ઞાવાળા 5 શબ્દો, દ્રવ્યવાચક સંજ્ઞાના 5 શબ્દો, સમૂહવાચક સંજ્ઞાના 5 શબ્દો અને ભાવવાચક સંજ્ઞાના પણ 5 શબ્દો પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખવાનું છે તમારે. હવે પ્રશ્ન 2, નીચે આપેલી સંજ્ઞાઓના પ્રકાર જણાવો. અહીં કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે, સંજ્ઞા આપી છે, એના પ્રકાર જણાવવાના છે, એના પ્રકાર લખવાના છે કે આ સંજ્ઞા કયા પ્રકારની છે, કઈ સંજ્ઞાનો પ્રકાર છે. પહેલો શબ્દ છે સ્ત્રી, બીજી સંજ્ઞા છે સંતોષ, ત્રીજી સંજ્ઞા છે તળાવ, ચોથી સંજ્ઞા છે અમદાવાદ, પાંચમી સંજ્ઞા છે મોહન, આગળ છે તેલ, ગુલાબ, દયા, સોનું, ગિરનાર, ગાંધીજી, ઝુમખું, આપણે આગળ જોઈ ગયા, ખટાશ, ટોળું અને આનંદ. આ બધા જે સંજ્ઞા છે એને પ્રકાર પ્રમાણે લખવાનું રહેશે તમારે. સંજ્ઞાનો પ્રકાર લખવાનો છે કે આ સંજ્ઞાનો પ્રકાર આ છે એ રીતે. હવે કઈ રીતે લખવાનું છે આગળથી શરૂઆતથી તે હું સમજાવી દઉં છું તમને. સૌપ્રથમ સંજ્ઞાનું શીર્ષક આપીને એની વ્યાખ્યા લખવાની છે, પછી આ રીતે 5 પ્રકાર લખવાના છે સંજ્ઞાના, પછી સંજ્ઞાની વ્યાખ્યા અને એના ઉદાહરણો આ રીતે ક્રમ પ્રમાણે લખવાનું છે. પહેલી જાતિવાચક સંજ્ઞા, પછી બીજું વ્યક્તિવાચક સંજ્ઞા, ત્રીજું દ્રવ્યવાચક સંજ્ઞા, ચોથું સમૂહવાચક સંજ્ઞા અને પાંચમું ભાવવાચક સંજ્ઞા. 5 પ્રકારની વ્યાખ્યા અને ઉદાહરણ જે રીતે અહીં આપ્યા છે એ રીતે તમારે લખવાનું રહેશે. આગળ અહીં જે ઉદાહરણ એક આપેલું છે સંજ્ઞાનું વર્ગીકરણ, એ પણ અહીં જે રીતે આપ્યું છે એ રીતે તમારે લખવાનું રહેશે નોટબુકમાં વ્યવસ્થિત અને સારા અક્ષરે. આજે અહીં કોષ્ટક આપેલું છે, કોઠો દોરેલો છે, એ પણ અહીં જે રીતે આપેલું છે દર્શાવ્યું છે એ રીતે તમારે દોરવાનું રહેશે. પહેલાં આ રીતે કૌંસમાં બધા સંજ્ઞા શબ્દો લખી દેવાના ને ત્યારબાદ અહીં આ રીતે એનું વર્ગીકરણ કરીને એને છૂટા કરીને શબ્દોને છૂટા કરીને સંજ્ઞાના પ્રકાર પ્રમાણે તમારે લખવાનું રહેશે. અને અહીં જે સ્વાધ્યાય આપેલું છે તે તમારે સ્વયં જાતે કરવાનું રહેશે. પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 નોટબુકમાં વ્યવસ્થિત અને સારા અક્ષરે. પહેલો જે પ્રશ્ન છે એ પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખવાની છે સંજ્ઞા, અને બીજો જે પ્રશ્ન છે એમાં સંજ્ઞાના પ્રકાર જણાવવાના છે, પ્રકાર લખવાના છે. તો આશા રાખું છું કે વ્યાકરણનો આ ટૉપિક સંજ્ઞાના પ્રકારમાં તમને પૂરેપૂરી સમજ પડી ગઈ હશે. તો સ્વાધ્યાય નોટબુકમાં વ્યવસ્થિત અને સારા અક્ષરે તમારે લખવાનું રહેશે. આગળના વિડીયોમાં આપણે ફરી પાછા નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો. આભાર.